તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ યોજાવાની છે, ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની કુલ 7 મેચ યોજાવાની છે। સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને ફાયર વિભાગે પણ મોક ડ્રીલ કરી હતી। આવતીકાલે 7:30 વાગે જે આઈપીએલની શરૂઆત થઈ રહી છે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં 6 ડીસીપી 10 એસીપી તેમજ 1500 જેટલા પોલીસ માણસો અમે આ બંદોબસ્તમાં લગાવ્યા છે। આ ઉપરાંત અત્યારે ફાયરની ડ્રીલ, મેડિકલ ઇક્વિપમેન્ટ માટેની ડ્રીલ અને એક ઇવેક્યુએશન ડ્રીલ એનું અત્યારે આયોજન કર્યું છે। પોલીસ અધિકારીઓ માટે 4:30 વાગે સાંજે એમની જગ્યાની ડ્રીલ અને બાકીનું પોલીસ બંદોબસ્તનું બ્રીફિંગ અમે રાખેલું છે। એટલે અપેક્ષા એટલી જ છે કે પબ્લિક વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે, એમની પોતાની સેફટીનું ધ્યાન રાખે। એક ફાયર ફાઇટિંગ, ઇમરજન્સી ઇવેક્યુએશન્સ અને ઇમરજન્સી સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન્સની એક મેજર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું કે જેથી કરીને આઈપીએલની જે 7 મેચ છે એની અંદર કોઈપણ પ્રકારની ઘટના ન થાય અને થાય તો તેને ઇમરજન્સી રિસ્પોન્સ મળી શકે તે માટે અમદાવાદ ફાયર બ્રિગેડની જે ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ છે, નજીકના જે ફાયર સ્ટેશનની જે બંદોબસ્તમાં ટીમ છે તે ફાયર ફાઇટિંગ કરી શકે, ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન કરી શકે અને તમામ પબ્લિકનું ઇમરજન્સી ઇવેક્યુએશન કરી શકે। તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ સાથે રહીને એક ઇમરજન્સી મોક ડ્રીલ પ્રેક્ટિસનું બ્રીફિંગ અને પ્લાનિંગ થઈ ચૂકેલ છે।